પીટી જાડેજા પર કેસ થયો, બાદમાં ધરપકડ અને ધરપકડ પછી પોલીસની કાર્યવાહી અને જે રીતના પીટી જાડેજાની ધરપકડ થઈ એના ઉપર સવાલ હતા। પીટી જાડેજા પર પાસા લગાવવામાં આવ્યું, જેમાં બેલ મળવી ખૂબ વધારે મુશ્કેલ અને એ મોટા ભાગે એવા અસામાજિક તત્વો, એવા ગુંડા જેના ઉપર સતત આવા કેસ થયા હોય કે જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય એ બધા પર પાસા લાગે। પીટી જાડેજા પર એ ગુનો કેમ લગાવવામાં આવ્યો, એમને જ્યારે સાબરમતી જેલ લઈને આવ્યા એના પછી ક્ષત્રિય સમાજ ખૂબ વધારે વિરોધ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે પીટી જાડેજાને ટાર્ગેટ એટલે બનાવવામાં આવે છે કારણ કે ક્ષત્રિય આંદોલન સમયે એ ચહેરો હતા અને એ સરકાર સામે બોલતા હતા, એટલે એમને ટાર્ગેટ બનાવી અને હવે એમને ખોટી રીતના જેલમાં ધકેલવામાં આવ્યા છે। બધી જ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, બધી જ જગ્યાએ નિવેદન આપવાની કામગીરી થઈ રહી છે। એ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલાનું એક નિવેદન આવ્યું છે જેમાં એ પોલીસને ખખડાવતા દેખાય છે। એ પોલીસ સામે સવાલ કરે છે કે પીટી જાડેજા સાથે જે થયું એ ખોટું છે। ભારતીય જનતા પાર્ટી એ પોલીસને હથિયાર બનાવી, હાથો બનાવી અને આ બધું જ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીને જે કણાની જેમ ખટકે એની સાથે આવું જ કરવામાં આવે છે, જે ખૂબ ખોટું છે। કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ। પીટી જાડેજા કંઈ બોલ્યા છે તો એમની સામે કાર્યવાહી થવી જોઈએ, પણ પાસાની હેઠળ એમને કેમ જેલમાં ધકેલવામાં આવ્યા, એટલો મોટો એમનો કયો ગુનો હતો, આ બધા જ સવાલ શંકરસિંહ વાઘેલાએ કર્યા છે। શંકરસિંહ વાઘેલા પીટી જાડેજા માટે જે બોલ્યા છે, પોલીસ સામે જે સવાલ કર્યા છે તે સાંભળો। હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે। એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો, આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે, આ રાજકીય કિન્નાખોરી કહેવાય, હિસાબ કિતાબની વાત કહેવાય। પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય, આ ભાષા હોય, એના સામે તમારે જે કરવું એ કરો, પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકેલી દો, એ બરાબર નહીં। આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી, એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે। આ બરાબર નહીં। પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો। એટલું જ નહીં, ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય, એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે। એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો, ગુનો, આ તમે જો એમાં દાખલ કરો, એ પણ બરાબર નહીં। બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે। જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું। એ મહેરબાની કરીને આવા કાયદા, એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા। 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં। એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું, પણ મહેરબાની કરીને આ બંને કેસમાં 307 રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે। આટલું મારે સરકારને કહેવાનું છે। પીટી જાડેજાને જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે એમના દીકરાનું એવું કહેવું હતું કે એમની તબિયત ખૂબ ખરાબ હતી, એમનું બીપી હાઈ હતું, છતાં એમની ધરપકડ રાત્રે જ કરવામાં આવી। એક એવા અસામાજિક તત્વો છે કે એમની આવી રીતના ધરપકડ કરવામાં આવી। એમના પરિવાર અને ક્ષત્રિય સમાજે આ સવાલ ઉઠાવ્યા છે। એ કેસમાં આગળ શું થાય છે તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું। તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।